કેમ છો મિત્રો? તો તમારું ફૂડી મામુ વ્લોગ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગરના અણમોલ પ્રખ્યાત દાળ પકવાનમાં. ક્યાં આવેલું છે લોકેશનની વાત કરીએ તો સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ આગળ આવેલું છે દાળ પકવાન. તો આપણે ભાઈ સાથે વાતચીત કરીએ કે કેવી રીતના છે અને કેવું છે બધું. શું કે મોટા ભાઈ શાંતિ? માયક આપીને આપણે થોડાક સવાલ જવાબ કરીએ કે કેવું છે બધું. રિવ્યુ લઈએ છીએ, કસ્ટમરના રિવ્યુ લઈએ છીએ અને તેમને બધું પૂછીએ છીએ. શું કે ભાઈ શાંતિ? શાંતિ હો ભાઈ. શું ચાલે છે વધારે તમારી આઈટમ માંથી? અમારે શેઠ સવારમાં પૌષ્ટિક નાસ્તો એટલે કે દાળ પકવાન વધારે ચાલે ગરમા ગરમ, ને સવારનો બેસ્ટ નાસ્તો એટલે કે દાળ પકવાન ને ચણા બટેટા પણ સારા ચાલે છે. બરાબર. કેવો કસ્ટમર કેવો રિવ્યુ આપે? કસ્ટમર કેવું કામ? કસ્ટમર અમારે સવારે 8 વાગે ચાલુ કરીએ તો બપોરે 1-1.5 વાગે તો પૂરું થઈ જાય છે. બરાબર. શું તમે સાંભળ્યા સવારે 8 થી 1 વાગ્યામાં કાઉન્ટર પૂરું આખો દી ચાલુ નથી રાખતા? સીટ ના નાખતા. અને આપણે અત્યારે જોઈએ આપણે સૌપ્રથમ આપણે દાળ પકવાન અને બીજું આપણે શું ફેમસ ચણા બટેટા. આ ચણા બટેટા આપણે ટ્રાય કરવી છે કેવું બનાવે છે આપણે ચેક કરીએ. આ છે પકવાન. હા પકવાન લઈ લીધા છે. આ છે સ્પેશિયલ લસણ વાળી ચટણી. સ્પેશિયલ લસણની ચટણી પણ લઈ. આ છે રાજકોટની ચટણી. આ છે પુદીના અને આમલીની ચટણી. આ છે આપણે ધરતીના બે દેશી ચણા. આ છે સ્પેશિયલ મસાલો. સ્પેશિયલ ઘરે જ બનાવી છે આપણે. હવે આ આવી ગઈ ગરમા ગરમ દાળ. ગરમા ગરમ દાળ આવી છે. આજે ખાવા આવ્યો પણ બધા સારું હે બધાને કીધું. મેં 2-3 જગ્યા પૂછ્યું તો કે ત્યાં આગળ જતા રહો એટલે ઘણા વર્ષોથી આવું છું આ શરૂઆત. કશું વાંધો નહીં. મસ્ત લાગે છે એટલે આવીએ. ઓકે. લાવો તો મિત્રો હું એકવાર ટેસ્ટ કરી લો પછી હું રિવ્યુ આપું કેવું છે. ચાલો. હવે આવું છે લોકોને આવું છે ને ખાવા તમે જ કહો. આવું જોઈએ, હકીકતમાં આવું આવું જોઈએ. જોઈએ. ભલે 5-25 વધારો હોય કે ઓછા હોય એનો સવાલ નથી. અને આ તમને કઈ ચીજ વગર નો કઈ નુકસાન ના કરે. પેલેલું વગર નો ના, પહેલી નંબર તો એની સાફ સફાઈ રેડી છે आग लगा दी आग लगा दी आग लगा दी आग लगा એટલે વધારે કામકાજ એ સારું છે. કામ કરતા. આપણે શું કિંમત રહેશે ભાઈ અમલવાળા ભાઈ આપણે? દાળ પકવાન છે 50 રૂપિયા અને સ્પેશિયલ 60 રૂપિયા. બરાબર. ભલે 70 હોય તો વાંધો નહીં પણ વસ્તુ સારી છે. ચણા બટેટા અને ભૂંગળા એનાથી 40. ના સરસ સરસ. ના ના કેવું પડે એમ. ના આપણે ચાખ્યું આપણે ટ્રાય કરીએ છીએ. દાળ પકવાન ટ્રાય કરી છે પછી ચણા બટાકા ટ્રાય કરીએ છીએ કેવું છે. હું તો સાચું કહું દાળ પકવાન ખાવાની તો સુરેન્દ્રનગરમાં અનમોલમાં આવો ને આવો એકવાર ટ્રાય કરશે. અને તમે તો ખાટું ખાવાના શોખીન હોય ને તો ખાટી ચટણી નખાવો ઓર મજા આવશે તમને. હા તો હું હજુ ખાટી ચટણી નખાઈને ખાઈશ ને એટલે ઓર બેસ્ટ લાગશે. તમે એકવાર જરૂર વિઝિટમાં આવો. તો આપણા દાળ પકવાન આવી ગયા છે. હવે આપણે ટેસ્ટ કરીને રિવ્યુ આપીએ કે કેવા બનાવશે અલમનના દાળ પકવાન. બધા તો વખાણ કરે છે પણ આપણે એકવાર ટેસ્ટ કરીને આપણે કહીએ ને પછી તમે એકવાર જરૂર વિઝિટમાં આવજો. મસ્ત રિવ્યુ આપ્યું. આપણે આ ભાઈને પણ પૂછ્યું ઘણા વર્ષોથી આવે એમને કીધું કે મસ્ત છે. તો તમે એકવાર આવો ને તમે જો ખાટું ખાવાના શોખીન હોય ને તો આપણે ખાટી ચટણી લખાવજો. એને વધારે બેસ્ટ લાગશે. અને હવે આપણે ચણા બટાકા ટ્રાય કરીએ છીએ. ચણા બટાકા કેવા લાગે છે ફરી વાર રિવ્યુ કરીએ ચણા બટાકાનો. એકવાર આવવાનું તો ભૂલતા જ નહીં. હા તમે ચણા બટાકા તો જોવો કેવો લાલ લાલ હે આમ જો. અને આ ભૂંગળા એકવાર ટ્રાય તો કરવી કેવું છે. ચાલો શું વાત છે ભાઈ, શું વાત છે. વાહ વાહ વાહ. આવો એકવાર જરૂર આવો. હું તો એમ જ કહું છું એકવાર. અને ચણા બટાકા ટ્રાય કરો. પકવાન અને ચણા બટાકા ભૂંગળા બટાકા ટ્રાય કર્યા અને આપણી સાથે કસ્ટમર્સ પણ છે તેમને પણ ટ્રાય કર્યા છે. તો આપણે એમનું રિવ્યુ લઈએ. ચલો ભાઈ. કે કેવા લાગ્યા. શું કે મોટા ભાઈ શાંતિ? શાંતિ શાંતિ. કેટલા વર્ષથી ટ્રાય કરો છો? 6-7 મહિનાથી. કેવું લાગે? સરસ. જો ભાઈ કસ્ટમરે કહી દીધું સરસ લાગે છે તો હવે તો તમારે ફરજિયાત આવવાનું જ છે અહીંયા.